માંડવી તાલુકાના ગોદાવાડી ગામે સામાજિક વनीकरण વિભાગ સુરત દ્વારા એક પેડ માં કે નામ અભિયાનની થીમ સાથે 75માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માંડવી તાલુકાના ગોદાવાડી ગામે સામાજિક વनीकरण વિભાગ સુરત દ્વારા એક પેડ માં કે નામ અભિયાનની થીમ સાથે 75માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા પણ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે એક પેડ માં કે નામ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવા અને ઉછેરવાનું આહવાન કર્યું છે। દુનિયામાં માતૃત્વ મમતા અને વાત્સલ્ય સૌથી પવિત્ર હોય છે, ત્યારે માતા પુત્રના પવિત્ર સંબંધ નિભાવવા એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં 9 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં મેઘમહેર રહી છે। ગ્લોબલ વોર્મિંગની અસરની નાથવા અને વરસાદને ખેંચી લાવવા વૃક્ષો કારગર સાબિત થાય છે। જન્મથી લઈને મૃત્યુ સુધી લાકડાનો ઉપયોગ અનિવાર્ય છે। હવે આપણે સમાજમાં નવો ચીલો ચિતરીએ કે દરેક નાગરિકે પોતાના જન્મ દિવસે એક વૃક્ષ વાવીને તેના જતન માટે સંકલ્પબદ્ધ બને। મંત્રીશ્રીએ સૌ નાગરિકોને એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાય જનભાગીદારીથી રાજ્યને હરિયાળું સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું। આ અવસરે મંત્રીશ્રીઓએ અને મહાનુભાવોએ ગોદાવાડી ગૌચરમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગે નાયબ વન સંરક્ષક સામાજિક વनीकरण શ્રી આનંદકુમાર, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય રોહિતભાઈ પટેલ, અગ્રણી ભાવનાબેન ચૌધરી, ફોરેસ્ટ અધિકારીઓ સહિત ખેડૂતો, ગ્રામજનો, પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ પધારેલ મહેમાનો વિનંતી કે નાસ્તા પાણીની વ્યવસ્થા રાખેલ છે, જેથી કોઈ સ્થળ છોડવું નહીં। બ્યુરો રિપોર્ટ, RNG ન્યૂઝ, માંડવી।